મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બ્લોગ. તો આજે છે ગામડે ડે 3 છે અને ત્યારે આજે છે મેરેજમાં માંડવો છે, મીન્સ કે ગણેશ સ્થાપનાને હોય આજે છે. એટલે જો સવારમાં રેડી થવા માટે બેસી ગયા છે, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા. જો અહીંયા મારું બિસ્તરું પોટલું લઈને બેસી ગઈ છું. હજી તો શું કહે નાસ્તો કરવાનું બાકી છે. કબા બા તમે નાસ્તો કરી લીધો? નાસ્તો મારું ઉઘાડું મોઢું પાણી પીવો? પીધું. ઉઘાડું નાસ્તો થઈ ગયો માં? એમાં થઈ ગયો. શું નાસ્તો કર્યો તમે? ભાખરી. હાલો મને આપો. પપ્પાને બોલાવી તો ઓકે. ચા ગરમ કરી દેવું છું. એકવાર બનાવેલી ચા બીજી વાર ગરમ કરવામાં આવે તો પેલા જેવો સ્વાદ ના હોય. ના ના, દૂધ ને એવું નાખ્યું તું તાર. હું કહેવત કહું છું ને, મમ્મી ચા ને એમ જો. હું હા હાલો જગાડતા હું. હજી પપ્પા જાગ્યા નથી, પપ્પા સુતા છે. બહાર ઠંડી બહુ જ. તો રેડી થઈ ગયા છીએ અમે લોકો અને બસ જો સામાન ને એવું બહાર જતું રહ્યું છે. જો હલો મમ્મી જવાનું છે હે? હલો હાજી નોલું સુરાપુરાણ શ્રીફળ લીધું. પપ્પા લઈ જાય છે. તો પપ્પા ક્યાં ગાડી સાફ કરવા જા? શ્રીફળ લીધું ને અહીંથી ડાયરેક્ટ ના જવાનું છે સુરાપુરા દાદાના, અને પછી લગ્નમાં જવાનું છે. જો મારું જો કેમેરાનું બેગ છે, ફોન છે, બીજું કાંઈ છે નહીં. ઓલું અહીંયા જ હૃદયનું રિંગ જ. તો ચલો અમે લોકો નીકળીએ. સુરાપુરા દાદાનું મંદિર. નથી જ
દર્શન કરીને આવતા રહીને ગાડીમાં બેઠા, ગાડી શરૂ કરીને તો ગાડી શરૂ ન થઈ જો ખબર નહીં શું પ્રોબ્લેમ થાય છે. એ પહેલાં પણ એવું થયું હતું. હા નહીં, હજુ એ જ એરર આવે છે. હા કેમ એમ થાય મમ્મી? એ પહેલાં પણ એવું થતું. હા કરી દીધી. પપ્પા હવે જો ટ્રાય કરે છે. એ પહેલાં પણ ગાડીમાં આમ જ પ્રોબ્લેમ થઈ હતી. હા નહીં કરી દીધી. A few moments later. આ છે અમારું ગામ ચૂડા સોરઠ. હજુ ગામમાં તો ગયા નથી, તો ખાલી બાયપાસનો રસ્તો છે પરબવાળો. આ એ રસ્તો છે અને લગ્ન કરવા જો આ રસ્તે જવાનું છે.